આઉટ ઓફ ઇન્ડિયા તમે ગયા હોય ને, સ્પેશિયલી યુરોપની અંદર કે અમેરિકા કે કેનેડાની અંદર, તો જ્યારે ત્યાં ક્રિસમસ હોય છે ને, ત્યારે ક્રિસમસ વખતે એ લોકો ઘરની બહાર આ રીતનું સજાવટ કરતા હોય છે. તો આ રીતની ઈ બાઇકની સવારી લેવાની તમને ખૂબ જ મજા આવશે. અંદર હું બેઠો છું અત્યારે, બસ એકદમ સેન્ટ્રલ એસી છે, ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે. વાત કેવી હતી જે મેં ફીલ કર્યું કે મિત્રો, મેં ફર્સ્ટ ટાઈમ પબ્લિક પ્લેસ આટલું ક્લીન જોયું, એટલી સરસ વ્યવસ્થા છે. ઇવન તમને શરમ આવશે કે આ શું બોલી રહ્યા છે, પણ અહીંના જે ટોયલેટ બાથરૂમ છે ને, એટલા ક્લીન હતા ને કે ફર્સ્ટ ટાઈમ પબ્લિક પ્લેસની અંદર મેં આટલા ક્લીન ટોયલેટ બાથરૂમ જોયા છે. ઇવન ફોરેનની અંદર પણ આટલા ક્લીન નથી હોતા, એ રીતે મેન્ટેન કરેલા છે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો, હું અત્યારે આવી ચૂક્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે કે મારું દિવાળી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે કઈ રીતે? કારણ કે મિત્રો, હું ખરો ને મારું દિવાળી વેકેશન સ્ટાર્ટ દિવાળી પહેલાં કરું છું. કારણ કે તમે દિવાળી પહેલાં આવશો ને તો તમને ફરવાની બહુ જ મજા આવશે, ક્રાઉડ બહુ ઓછું હશે અને તમને પ્રાઇસ પણ બજેટની અંદર હશે. તો મિત્રો, તમારે દિવાળી વેકેશનની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે આવવું હોય ને, તો હું આજે આખું 4 દિવસની મારી ટૂર છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જે પણ જોવાના એટ્રેક્શન છે, જેવા કે ગ્લો ગાર્ડન છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, બધી જ વસ્તુ A to Z હું તમને, સફારી છે, બધું જ તમને શેર કરવાનો છું. અને હું આ જે રિસોર્ટની અંદર રોકાયો છું ને, આ રિસોર્ટ ખૂબ જ સરસ છે. આ રિસોર્ટની ડીલ પણ મને બહુ જ સરસ પડી છે. તો આ રિસોર્ટનો પણ એક હું આખો અલગથી વિડીયો બનાવવાનો છું. તો મારા વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર શું શું જોવાલાયક વસ્તુ છે, કેટલા ચાર્જિસ છે, કેટલી ટિકિટ છે, બધું જ હું તમારી જોડે શેર કરવાનો છું. દિવાળી વેકેશનની અંદર કેવું છે કે ગીર્દી બહુ થઈ જાય છે અને તમને ઇવન પાર્કિંગ પણ નથી મળતું અમુક વાર. તો હું દિવાળી વેકેશન પહેલાં આવી ચૂક્યો છું, પણ આ જગ્યાના વિડીયો હું એટલા માટે બનાવું છું કે દિવાળી વેકેશનમાં તમારે પણ અહીંયા ફરવા આવવું હોય ને, તો તમને અહીંયા મજા માણી શકાશે. અને મિત્રો, હું તમને આ રિસોર્ટનો આખો વિડીયો બનાવીશ અને તમને બતાવીશ કે મને આ પ્રોપર્ટી કેટલામાં પડી. અને આ રિસોર્ટનું લોકેશન એટલું સરસ છે ને, આ પાછળ તમને દેખાઈ રહ્યો છે ને, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેઇન રોડ છે, રોડ ઉપર જ આ રિસોર્ટ છે. અને અત્યારે રિસોર્ટની અંદર એટલી શાંતિ છે ને, કારણ કે રિસોર્ટની અંદર લગભગ હું જ છું અને કોઈ છે નહીં. તો તમને ખરેખર જે લુપ્ત ઉઠાવવાનો મજા છે ને, એ અત્યારે જ છે. તો મિત્રો, મારા વિડીયોમાં બન્યા રહેજો અને A to Z ડિટેલ હું સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી જોડે શેર કરવાનો છું. તો મારો આ વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો જોડાઈ જાઓ મારી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની દિવાળી વેકેશન માટેની ફરવા માટેની જગ્યાના વિડીયોની. મિત્રો, થોડો ટાઈમ મેં રિસોર્ટની અંદર રેસ્ટ કર્યો અને હવે રેસ્ટ કર્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક ગ્લો ગાર્ડન છે, રાતની અંદર લેઝર શો પણ છે. તો જે પણ જેટલી વસ્તુ કવર થશે આજે મારા ફર્સ્ટ ડેના વિલોગની અંદર બધું જ કવર કરવાનું છું. એ ટિકિટ મને કેટલામાં પડી, શું છે શું નહીં, એ બધું જ હું તમને હવે જણાવું છું. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર પાસે અમે આવી ચૂક્યા છે અને આ પાર્કિંગની અંદર અત્યારે હું ઊભો છું. મેં અહીંયા કાર અમારી પાર્ક કરી દીધી છે. 50 રૂપિયા કારની પાર્કિંગ ફી છે. અહીંયાથી બસ તો મળે જ છે જવા માટે. તમે યુનિટી ગ્લો ગાર્ડન જઈએ છે. હવે યુનિટી ગ્લો ગાર્ડનની ટિકિટ છે ને, એડલ્ટ માટે 100 રૂપીસ છે અને બાળકો માટે 50 રૂપિયા છે. જોડે કેમેરો હોય ને તો મેં 125 રૂપિયા પે કર્યા છે. અને જો તમારી જો DSLR કેમેરો હોય, મોટો કેમેરો, તો લગભગ એની ફી વધારે છે. તો આ ખાસ ધ્યાન રાખજો. અત્યારે હવે અમે યુનિટી ગ્લો ગાર્ડન જઈએ છીએ અને ત્યાં જઈ અને પછી હું તમને આગળની અપડેટ આપું. યુનિટીની ટિકિટ આવો ને તો અહીંયા જે અલગ અલગ જે જગ્યા છે એની ટિકિટ તમે અહીંયા પાછળથી લઈ શકો છો મેન્યુઅલી, જો તમે ઓનલાઈન બુક ના કરાવી હોય તો. પણ અહીંયાનો પણ સમય છે, લગભગ સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે અને 5 વાગે બંધ થઈ જાય છે. એટલે અત્યારે બધા જ કાઉન્ટર ક્લોઝ છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. અમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી એટલે અમારે ટિકિટ લેવાની જરૂર નથી. તમારે જો મેન્યુઅલી ટિકિટ લેવી હોય તો 8 વાગે તમારે
લઈ અને 5 વાગ્યા સુધીનો જ ટાઈમ છે. 5 વાગ્યા પછી કાઉન્ટર બંધ થઈ જાય છે. એટલે હવે અમે અત્યારે જઈ રહ્યા છે યુનિટી ગ્લો ગાર્ડન, અને ફેસિલિટી બહુ ફાઇન છે અને સરસ રીતે બધું અહીંયા ચોખ્ખું છે. અને આજે ગીર્દી પણ ઓછી છે કારણ કે અમે પ્રી દિવાળી આવ્યા છે. પ્રી દિવાળી એટલે દિવાળી પહેલાં આવ્યા છે, એટલે અત્યારે લગભગ ગીર્દી એકદમ નહીવત છે. તો પહેલેથી મને તો ક્રાઉડ બહુ જ પસંદ નથી, એટલે જ્યાં ક્રાઉડ ઓછું હોય ને એવી જગ્યાએ અમે જઈએ છીએ. અને અત્યારે હવે અમે યુનિટી ગ્લો ગાર્ડન જઈએ છીએ અને આ એક એન્ટ્રન્સ બનાવ્યો છે, એકદમ સેન્ટ્રલ એસી છે, બહુ જ ઠંડુ છે, એકદમ ચિલ્ડ છે અને એકદમ ક્લીન જગ્યા છે. આ તમે દેખી રહ્યા હશો, બહુ જ સરસ છે કે વેઇટિંગ એરિયા છે. અહીંયાથી બસમાં જવાનું છે, 50 મીટર ચાલતું પણ જવાય છે અને બસમાં પણ જવાનું છે. અને બસ પણ એસી વાળી છે અને ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. મિત્રો મેં મારો નાસ્તો પતાવી દીધો છે અને તમે વેલી ઓફ ફ્લાવર ત્યાં જતા હોય ને તો તમને નાસ્તાની જે શોપ છે ને એની બાજુમાં બૂઝ ઈ રાઇડ છે. એમાં અહીંયા આ રીતની ઈ સાયકલ છે, ઇલેક્ટ્રિક ચાલે છે અને તમે રાઇડમાં તમારે વ્યૂ પોઈન્ટ લેવાય ને તો 200 રૂપીસમાં 45 મિનિટ્સ છે. અને રાઇડ ટુ નર્મદા કેનલ રિવરફ્રન્ટ સુધી તમારે જવું હોય ને તો 320 રૂપિયામાં 90 મિનિટ છે. તો હું એક રાઇડ લઉં છું મિત્રો અને તમને બતાવું કે આ રાઇડ બહુ જ મજા આવવાની છે. તમે જ્યારે પણ અહીંયા આગળ આવો ને વેલી ઓફ ફ્લાવરમાં તો તમે આ રાઇડ કરવાનું ચૂકતા નહીં. બૂઝ રાઇડ અહીંયા ઈ સાયકલ તમને અડધી જોવા જ મળી જશે અને તમને બહુ જ મજા આવશે. તમારી જો બાળકો હશે ને તો પણ ખૂબ મજા આવવાની છે. એકવાર હું રાઇડ લઈ લઉં અને તમને બતાવું કે કઈ રીતની રાઇડ છે. મિત્રો આ રીતની ઈ બાઇક છે અને મેં બી ઈ બાઇકની રાઇડ લીધી. મને ખરેખર ખૂબ જ મજા આવી. તમે અહીંયા આવશો ને ફ્લાવર ઓફ વેલી પાસે તો આ રીતની ઈ બાઇકની સવારી લેવાની તમને ખૂબ જ મજા આવશે. અને ખરેખર તમે જ્યારે આવો ને તો આ રીતની એક રાઇડ લેજો, બહુ જ મજા આવશે. અને તમારી જો બાળકો હશે ને તો બાળકોને પણ ખૂબ જ મજા આવવાની છે અને એકદમ સેફ છે. તમે નાના હોય કે મોટા હોય તમને રાઇડ લેવાની ખૂબ જ મજા આવશે. તો ફાઇનલી યુનિટી ગ્લો ગાર્ડન જે તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે ત્યાં હું આવી ચૂક્યો છું. મેં તમને પહેલાં જ વાત કરી હતી કે એડલ્ટના 100 રૂપીસ છે, કિડના 50 રૂપીસ છે. અને જો તમારી જોડે કેમેરો હશે તો 150 પે કરવા પડશે અને DSLR હશે તો એના વધારે પૈસા પે કરવાના છે. એ તમે ઓનલાઈન ચેક કરી લેજો. હવે આ યુનિટી ગ્લો ગાર્ડન જે છે એની અંદર હવે હું ઓફિશિયલી એન્ટર થઈ રહ્યો છું. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી રહ્યો છું પણ ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલી જોરદાર છે ને કે એવું કહેવું મોઢાની અંદરથી એવું નીકળે છે કે વાવ જબરજસ્ત. ચારે બાજુ લાઇટિંગ છે અને જો તમારી જો બાળકો હશે ને તો ખૂબ જ મજા આવવાની છે. તમને આ જો આ પાછળ બાળકો રમી રહ્યા છે, તમે જે જગ્યાએ પગ મૂકશો ને એ જગ્યાએ આગળ નીચે પતંગ જે છે ને એ લાઇટ ઓન થશે. તો બહુ મિત્રો એવી ફીલ આવે છે કે તમે બુર્જ ખલીફાની દુબઈમાં તમે બુર્જ ખલીફા પાસે જશો ને તો લાઈક આ રીતની તમને ફીલ આવશે.
બુર્જ ખલીફા કરતાં તો બહુ જ નાનું છે, પણ તમને લાઈક આ રીતનું દેખાશે. બહુ જ સરસ જગ્યા છે આ, અને બહુ જ સરસ વ્યૂ આવે છે. સેલ્ફી પોઈન્ટ પણ છે, અને તમે વિડીયોગ્રાફી કરશો ને તો પણ તમને ખૂબ જ મજા આવશે. જો આ કેટલું, આ એક સેલ્ફી પોઈન્ટ છે કે તમે ચંદ્રની ઉપર બેઠા છો અને અહીંયા સેલ્ફી પડાવવાની ખૂબ જ મજા આવે છે. જો તમે એકલા હશો, તમે કપલમાં હશો કે તમારી ફેમિલી જોડે હશો, તો અહીંયા તમે, તમારી જોડે કેમેરો સારો હશે ને તો ખૂબ જ સરસ અહીંયા આગળ સેલ્ફી અને ઇવન ફોટોગ્રાફ્સ આવશે. તો જ્યારે પણ તમે યુનિટી ગ્લો ગાર્ડનમાં આવો ને તો આ જગ્યા પર બેસીને ફોટો પડાવવાનું ભૂલતા નહીં. મિત્રો આ એક ખરું ને સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા બધા જ લોકો ફોટોગ્રાફ્સ પડાવે છે, અને પાછળ યુનિટી ગ્લો ગાર્ડન લખેલું છે. તો જ્યારે પણ તમે આ ગાર્ડનની અંદર આવો ને તો અહીંયા સેલ્ફી લેવાનું ભૂલતા નહીં. બહુ જ સરસ વ્યૂ આવશે, બહુ જ સરસ ફોટોગ્રાફ આવશે. અને અત્યારે મારો આ વિડીયો અહીંયા હું પૂર્ણ કરી રહ્યો છું. તો મિત્રો મારો વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખી સિરીઝ જોવા માટે મારી ચેનલની અંદર બન્યા રહેજો. અને દિવાળીની અંદર તમે આ જગ્યા પર આવો તમારા બાળકો સાથે, તમારા ફેમિલી સાથે, તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો હવે મારો વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તો મળીએ છીએ મારા નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.